ઝીણી એવી કટકી વધીને ફેંકી દીધી યાદવોએ, અને એ ઝીણી કટકી એક માછલી ગળી ગઈ. માછલી એક પારાધીએ પકડી ઘરે લઈ આવ્યો. માછલીને ચીરી, અંદરથી ઝીણી કટકી નીકળી. પારાધીએ વિચાર કર્યો કે બાણના અગ્રભાગમાં શિકારમાં કામ આવશે, અને એ જ કટકી ભગવાન કૃષ્ણના સ્વધામ ગમનમાં નિમિત્ત બને છે. એ જ નાની કટકી જે યાદવોએ ફેંકી દીધી. બ્રાહ્મણનો શ્રાપ ક્યારે મિથ્યા નથી થતો. અને આજ જ્યારે આ શ્રાપ લાગ્યો અને આ વાતની જ્યારે ભગવાન કૃષ્ણને ખબર પડી કે આ યાદવોને શ્રાપ લાગ્યો છે, બ્રાહ્મણોની મજાક કરી છે, અને આ વાતની જ્યારે ખબર પડી, ભગવાને વિચાર કર્યો કે મારી હયાતીમાં જો આ બ્રાહ્મણોની આટલી મજાક કરતા હોય તો હું વયો જાય પછી શું કરશે આ? એટલે ભગવાને કહ્યું મારી હયાતીમાં જ આ બધાયનો નાશ કરી નાખો. અને તમામ યાદવોને કહ્યું ચાલો આપણે જવાનું છે પ્રભાસ તીર્થ વેરાવળની બાજુમાં. અને તમામ યાદવોને દ્વારકાથી ભગવાન લઈને આવે છે પ્રભાસ તીર્થમાં. અને આ બાજુ આજ્ઞા કરી કે અમે દ્વારકા છોડીએ એટલે 7મા દિવસે દ્વારિકા નગરી સમુદ્રમાં દ્રશ્ય થઈ જાય. અને તમામ યાદવોને લઈને ભગવાન આવ્યા પ્રભાસ તીર્થમાં. આ બાજુ 7મા દિવસે દ્વારિકા નગરી આખી સમુદ્રમાં અદ્રશ્ય થાય છે. અને તમામ યાદવો અહીંયા આવ્યા. અને પછી આ શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે બ્રાહ્મણોના ત્યાં નિમિ રાજાના દરબારમાં નવ યોગેશ્વરની કથા થાય છે. એ નવે યોગેશ્વરોએ અલગ અલગ જ્ઞાન આપ્યું, જેને યોગેશ્વર ગીતા કહેવામાં આવે. ગીતા ઘણા પ્રકારની છે હો ભાઈ. શ્રીમદ ભગવદ ગીતા છે એમ નહીં, એ તો છે જ શ્રીમદ ભગવદ ગીતા. એમ ગોકર્ણ ગીતા છે ભાગવતજીની અંદર, રામાયણમાં લખન ગીતા છે, રામ ગીતા છે, ભાગવતમાં ઉદ્ધવ ગીતા છે, યોગેશ્વર ગીતા છે, ઘણી ગીતાઓ છે. અને નવે નવ યોગેશ્વરોએ જે જ્ઞાન આપ્યું અને એમાંથી એક ગ્રંથ તૈયાર થયો, એ ગીતાનું નામ યોગેશ્વર ગીતા. અને નવે નવ યોગેશ્વરોએ અલગ 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 જ્ઞાન આપ્યું. અને આ નવ યોગેશ્વરોના નામ એવા દુર્લભ છે ને ભાઈ, કે આ નવ યોગેશ્વરના નામ કેવલ કાને પડે તો આપણા પાપ બાળીને ભસ્મ કરી દે છે. આ બધા પિક્ચરોના ગીતના નામ યાદ રાખો છો, ન રાખવાનું બધું યાદ રાખો છો, એના કરતા આવા નામ સારા યાદ રખાય. આ નવ યોગેશ્વરોના નામ ખાલી યાદ હોય ને, અને આ નવના નામ લઈને ડેલીની બહાર નીકળો ને, તમારા કામ થઈ જાય બધા. નવ યોગેશ્વરોના નામ એટલા દુર્લભ છે. કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, ધ્રુમિલ, ચમસ અને કરભાજન. આ નવ યોગેશ્વર છે. યાદ રહી ગયા? કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, ધ્રુમિલ અને ચમસ. આ નવ યોગેશ્વર છે. આ નવ યોગેશ્વરના નામ કેવલ કાને પડે ને તોય મુક્તિ આપવા વાળા છે. અને નવે નવે અલગ અલગ જ્ઞાન આપ્યું. અને ત્યારે એ જ નિમિ રાજાના દરબારમાં નવ યોગેશ્વરોની ચર્ચા થઈ. અને પછી ત્યાં દત્તાત્રેયજીના 24 ગુરુની કથા આવી. અવધૂત જે 9999 પગથિયે બિરાજમાન છે ને ગુરુ દત્તાત્રેય, એને 24 ગુરુ ધારણ કર્યા. અને જ્યારે સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કહ્યું, હે રાજા, હવે હું તને અવધૂતની કથા કહું, એ દત્તાત્રેયની, કે દત્તાત્રેયે 24 ગુરુ ધારણ કર્યા છે. પરીક્ષિત રાજી થઈ ગયો કે ઓહો, એ અવધૂતે 24 ગુરુ ધારણ કર્યા તો એમાં કોઈ મોટા મોટા ઋષિઓના નામ હશે, પ્રકાંડ પંડિતોના નામ હશે. આજ મને 24 મૂર્ધન્યોના નામ મળશે. પણ જ્યારે નામની ચર્ચા થઈને
અને કેવા ગુરુ છે? પૃથ્વી વાયુર આકાશમ આપો અગ્નિ ચંદ્રમા રવિ કપોતો અજગરઃ સિંધુ પતંગો મધુક્રજઃ મધુહા હરિણો મીનઃ પિંગલા કુરરોર્ભકઃ કુમારી શરકૃતઃ સર્પ પૂર્ણનાભિઃ સપેશકૃત. જ્યાં નામની ચર્ચા થઈ તો એકય અવધૂતના ગુરુમાં કોઈ વિદ્વાન પંડિતોનું નામ નહોતું. પહેલા વેલા ગુરુ ધારણ કર્યા પૃથ્વી, આકાશ, અજગર, પતંગો, પિંગલા, ચંદ્ર, સૂર્ય, ગણિકા, ભ્રમર, અજગર, હરિણો યાની હરણ, હાથી, કૂતરું, આવા બધાય ગુરુ આવ્યા. એક કોઈ પંડિતનું નામ ના આવ્યું. અવધૂત જે 9999 પગથિયે બિરાજમાન છે ને, આવા બધા ગુરુ ધારણ કર્યા દત્તાત્રેયજીએ. આકાશને ગુરુ ધારણ કરી આકાશ આગળથી એને ગુણ પ્રાપ્ત કર્યો છે કે આકાશ લાગે ઊંચું છતાં લાગે નીચું. તમે ગિરનાર ચડતા હોય ને તો તમને એમ થાય કે હમણાં હું વાદળને આંબી જાય, એવું લાગે કે નહીં? પણ એ છતાં છે ઊંચું, છતાં લાગે નીચું. દત્તાત્રેયજી આ લક્ષ્ય ગુરુ ધારણ કર્યા છે, બધામાંથી ગુણ લીધો છે. આકાશ આગળથી ગુણ લીધો કે આકાશ જેટલું કોઈ ઊંચું નથી, છતાં તમને એમ થાય કે હું આકાશને આંબી જાય, હમણાં વાદળને આંબી જાય. છે ઊંચું છતાંય માણસને લાગે નીચું. દત્તાત્રેયજી કહે કે મેં એને ગુરુ ધારણ કર્યા ઊંચું હોવા છતાં લાગે નીચું. માણસને આ શીખવાનું છે કે થોડુંક થઈ જાય ને પછી અભિમાનમાં ન આવી જવું, નીચું રહેવું. દત્તાત્રેય કહે કે મેં એની આગળથી એક ગુણ ધારણ કર્યો. પૃથ્વીને ગુરુ ધારણ કરી એની આગળથી એ ગુણ લીધો, ક્ષમાનો ગુણ લીધો. કે આ પૃથ્વી ઉપર આપણે ન કરવાના ઘણા પાપ કરીએ છીએ, છતાં પૃથ્વીએ કોઈ દી કોઈને દંડ આપ્યો? ના ફેંકવાનું આ પૃથ્વી પર ફેંકીએ છીએ, ન કરવાના પાપ કરીએ છીએ, છતાંય આ પૃથ્વીએ કોઈ દી કોઈને દંડ નથી આપ્યો. મેં એની આગળથી ક્ષમાનો ગુણ લીધો. આને આપણે કહીએ છીએ માં વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ. આ વિષ્ણુની પત્ની છે. આપણે તિરુપતિ બાલાજી કહીએ છીએ ને, તિરુપતિ બાલાજી જાય, એનું નામ તિરુપતિ બાલાજી નથી, ત્રિપતિ બાલાજી છે એનું નામ. શું? ત્રિપતિ બાલાજી. લક્ષ્મીપતિ, પછી ધરતી અને માયા, આ ત્રણનો પતિ એટલે ત્રિપતિ બાલાજી. આપણે તિરુપતિ કરી નાખ્યું. આ વિષ્ણુની પત્ની છે લક્ષ્મી, ધરતી અને માયા. છતાં એને કોઈ દી કોઈને દંડ નથી આપ્યો. મેં એની આગળથી એ ગુણ લીધો. પતંગો, પતંગિયાને ગુરુ ધારણ કર્યો. દત્તાત્રેયજી કે મેં એની આગળથી ઈ પોતાની દ્રષ્ટિને ન જીતી શક્યો, મેં એની આગળથી એ ગુણ લીધો. દત્તાત્રેયજી કે એક દિવસ પતંગિયો દીવાની બાજુમાં ફરતો હતો. મેં એને કીધું રેવા દે, આટલો બધો મોહ પામમાં પ્રકાશમાં આ દીવામાં બળીને તું મરી જાય. પતંગિયાએ કીધું નહીં, મને રોશની જોવા દો, મને મજા આવે છે આ જોવામાં. દત્તાત્રેયજી કે હું ન્યા ઉભો રહ્યો અને પતંગિયો થોડીક વારમાં એ જ દીવામાં જેની મોજ માણતો હતો ને એમાં જ બળીને મરી ગયો. મેં એને ગુરુ ધારણ કર્યો. આપણે આ આંખથી ન જોવાનું જોયા રાખીએ છીએ. સંતો ને શાસ્ત્રો ને બ્રાહ્મણો આવીને કહે કે આ મેલી દે જોવાનું,
જોવાનું છે સોમનાથ મહાદેવનું મંદિર, એ જોતું. જોવાનું છે તારે દ્વારિકાનું જગત મંદિર, જોવાનું છે તારે સોમનાથ દાદાનું મંદિર. પણ આપણે એ નથી જોતા, અને ન જોવાનું હોય જોઈએ છે ટીવીઓ જોયા રાખી આખો. દત્તાત્રેય કહે કે મેં ભમરને ગુરુ ધારણ કર્યો, કે ભમરા આગળથી મેં એ ગુણ લીધો. દત્તાત્રેય કહે કે એક દિવસ હું સરોવરમાં સ્નાન કરવા ગયો તો ભમરો કમળની અંદર બેસીને સુગંધ લેતો હતો. મેં કહ્યું, એ ભાઈ ઉડી જા, હવે ભ્રમર તું, આ સંધ્યાનો સમય થાય છે, કમળ બીડાઈ જાય, તું અંદર બીડાઈ જાય, મરી જાય. ભમરાએ કીધું, તમે ચિંતા ન કરો, મારામાં લાકડું કોતરી નાખવાની તાકાત છે, આ કમળ કોતરીને બહાર નીકળી જાય, હું તમે ચિંતા ન કરો. દત્તાત્રેય કહે, હું ન્યા ઉભો રહ્યો, ભમરો અંદરથી સુગંધ લીધા જ રાખ્યો કમળમાંથી. સાંજ પડી, કમળ બીડાઈ ગયું, અને જ્યાં એ ખોતરવાની શરૂઆત કરીને બહાર નીકળવાની હતી તો શરૂઆત કરી, એ જ સમયના સરોવરમાં હાથી આવ્યો પાણી પીવા. પાણી પીધું અને એ જ કમળ સૂંઢમાં લીધું, તોડી નીચે નાખી દીધું, ઉપર પગ દઈ દીધો હાથીએ, અંદર ભમરો હતો, મરી ગયો. મેં એને ગુરુ ધારણ કર્યો. કે મારું તમારું આ ભમરાની ઘોડે છે, આ સંસાર રૂપી કમળ છે, એમાં સુગંધ લીધા જ રાખીએ છીએ. મારા દીકરાને મોટો કરી લઉં, મારી દીકરીને, મારી માને, મારા બાપને, મારા પરિવારને, મારા મિત્રને, આમ સુગંધ લીધા જ રાખીએ છીએ. સંતો શાસ્ત્રો આવીને કહે, આ કોઈ તારી ભેરું નથી આવવાનું, મંડ ભગવાનનું ભજન કરવા. કયું ગઢપણમાં કરશું ને, હજી તો ઘણો સમય છે, અને ગઢપણમાં હજી તો જ્યાં હાથમાં માળા લે ને ત્યાં જ હાથી રૂપી કાળના પગે કચડાઈને મરી જવું પડે છે, કાંઈ થતું નથી. માળા હાથમાં પકડો તો જ મોત આવી ગયું હોય. દત્તાત્રેયજી કહે, પછી કાંઈ થતું નથી, અત્યારે જ થાય છે, જે કાંઈ કરવું હોય ભજન. મેં ભમરાને ગુરુ ધારણ કર્યો. દત્તાત્રેય કહે, મેં હાથીને ગુરુ ધારણ કર્યો. એની આગળથી સ્પર્શનો ગુણ લીધો, કે હાથી સ્પર્શને નથી જીતી શક્યો, અને આજનો માણસ એ સ્પર્શને નથી જીતી શક્યો. આવો શક્તિશાળી હાથી એ પોતે સ્પર્શને ન જીતી શક્યો, અને હાથીને પણ મારવા વાળા એ સ્પર્શ દ્વારા મારી નાખે છે. કે ઓલા પાટિયા રાખે લાકડાના, અને એમાં હાથી જાય, સહેજમથી ગલી રાખે, અને એમાં હાથી નીકળે, અને સ્પર્શ દ્વારા એ પાટિયામાં પોતે ખંજરવા માટે જાય શરીર, અને એમાં પાટિયું પડે, અને નીચે ખાડો હોય, ખાડામાં ફસાઈ જાય હાથી, અને હાથીને પણ મારી નાખે છે. આવો શક્તિશાળી હાથી એ સ્પર્શને ન જીતી શક્યો, માટે એનું મોત થાય છે. દત્તાત્રેય કહે કે મેં હરણને ગુરુ ધારણ કર્યા, અને હરણ આગળથી મેં ગુણ લીધો. હરણ એ રાગને ન જીતી શક્યો. હરણ એટલે હરણ ફાડ કહેવાય, જેને દોડવામાં કોઈ ન પૂગી શકે. પણ હરણને મારવા વાળા ભીલ લોકો એ જંગલમાં જઈ અને સારંગ વગાડે. સારંગ રાગ એ હરણને બહુ પ્રિય છે, અને સારંગ રાગ વગાડે ને એ જ સમયમાં આ હરણ સારંગ રાગ સાંભળવામાં રહે, અને ભીલ લોકો બાણ મારે, અને હરણનું મોત થઈ જાય છે. દત્તાત્રેયજી કહે કે આમ મેં 24 ગુરુ ધારણ કર્યા. એ 24 ગુરુની કથા સંભળાય. પછી એ એકાદશ સ્કંદની અંદર ભગવાન શ્રી હરિ તમામ યાદવોને પ્રવાસમાં લઈને આવ્યા હતા, અને ભાઈઓએ મદિરાનું પાન કર્યું, દારૂનું, હાથમાં હથિયાર લીધા, અને તમામ યાદવો ઝઘડ્યા, અને આખી યાદવા સ્થલી બની પ્રવાસમાં, અને હાથમાં હથિયાર લઈને ભાઈઓ ઝઘડ્યા, અનેક મરાણા, અને 56 કોટી યાદવો એ પ્રભાસમાં શ્વસન મૃત બની ગયા. આ હું ને તમે બેઠા છે ને, પ્રભાસ તીર્થમાં જ બેઠા છે. અત્યારે આ બધી ભૂમિમાં યુદ્ધ થયું હતું યાદવોનું,
આ બધી ભૂમિમાં પ્રભાસ તીર્થ ખાલી એક છે એમ નહીં, આ ભૂમિ એમાં જ આવે પ્રભાસ. કારણ કે 56 કોટી યાદવોની વાત છે. અને ભાઈઓ ભાઈઓ ઝઘડિયા, સ્વસન્ન મૃત બન્યા, અને છેલ્લે ભગવાન કૃષ્ણ એક રહ્યા અને એક ઉદ્ધવજી. પ્રવાસમાં ચારે બાજુ જોવો તો યાદવોના ધડ પડ્યા છે, કોઈના માથા પડ્યા છે, આખી રક્ત રંજિત પૃથ્વી થઈ ગઈ. ચારે બાજુ લોહી લોહી જોવા મળ્યું. અને ત્યારે કનૈયાએ પોતાનો આનંદ ગુમાવ્યો નહીં. પ્રભાસના પીપળે પગ ઉપર પગ ચડાવીને આનંદ મુદ્રામાં બેઠો છે ભગવાન. એ સમય જરા નામનો પારાધી આવ્યો. વિચાર કર્યો કે આ મૃગલું બરાબર છે એમ સમજીને બાણ માર્યું. જેવું બાણ લાગ્યું જરાને ખબર પડી કે ઓહો આ તો કૃષ્ણને લાગી ગયું. હું મારવા જાતો તો મૃગને અને બાણ લાગ્યું કૃષ્ણને. અને આજ ભગવાનના 3 કમલ વિંધાણા, હાથમાં, પગમાં અને કપાળમાં 3 જગ્યાએ બાણ લાગ્યું. જરા નામનો પારાધી દોડતો દોડતો આવીને માફી માંગી, હે પ્રભુ મને માફ કરો, અજાણતા બાણ લાગી ગયું. ભગવાને કહ્યું, નહીં જરા, તારો કાંઈ દોષ નથી, તારાથી અજાણતા નથી લાગ્યું, તે જાણી જોઈને જ મને માર્યું છે એમ સમજ. કારણ કે આ તો હું કર્મનો હિસાબ ચોખ્ખો કરવા આવ્યો હતો. પૂર્વ જન્મમાં મેં તને કારણ વિનાનું બાણ માર્યું તું રામ સ્વરૂપે. તું વાલી હતો, હું રામ હતો. મેં તને બાણ માર્યું. આ જન્મમાં તે મને બાણ મારી દીધું કારણ વિનાનું. આપણો કર્મનો હિસાબ ચોખ્ખો. ભગવાન પણ કર્મની બાબતમાં ચોખ્ખું રાખે. અવધપુરીના રાજા રામે વાલી માર્યો, ન્યાયના હણેલ બંધન લાજથી લડે છે. 14 ભુવનના નાથનું કાંઈ નવ ચાલ્યું, એ તો પ્રાચીના પીપળે ઋણ ચૂકવે છે. કરેલા કરમના બદલા દેવા તો પડે છે. ભોગવવું જ પડશે. કર્મ ભોગવ્યા વિના માણસનો છૂટકો નથી. આજ છેલ્લા દિવસે તમને કહેતો જાવ કે આપણું કર્મ સુધારીએ, સારા કામ કરીએ. ભગવાને આ શરીર આપ્યું છે તો સારા કામ કરી આપણું કર્મ સુધારીએ. બાકી કર્મ ભોગવવું જ પડશે. કર્મ ભોગવ્યા વિનાનો માણસનો છુટકારો નથી. ભગવાનને ભોગવવું પડ્યું છે. અને જરા નામના પારાધીએ બાણ માર્યું, કહ્યું કે મારો કર્મનો હિસાબ ચોખ્ખો કર્યો જરાને. અને પછી આજ ભગવાન કૃષ્ણ એને સ્વધામ જવાનો સમય થયો. સાથે ઉદ્ધવજી હતા. ઉદ્ધવે કહ્યું, પ્રભુ મારે તમારી હારે આવવું છે. ભગવાને કહ્યું, હે ઉદ્ધવ, કોઈ કોઈની સાથે આવ્યું નથી, કોઈ કોઈની સાથે જતું નથી. પરિવર્તિની સંસારે મૃતઃ કોવાન જાયતે, સજાતો એન જાતેના યાતિ વંશ સમુન્નતિ. कि तो कोई चला गया कोई जाए, कोई गठरी बांध सिधावे, ये तो झूठा जग का मेला. કોઈ આગળ છે, કોઈ પાછળ છે, કોઈ કોઈની સાથે આવ્યું નથી, કોઈ કોઈની સાથે જતું નથી. હે ઉદ્ધવજી, તમે મારી સાથે નહીં ચાલી શકો. ઉદ્ધવે કહ્યું, નહીં પ્રભુ, મારે તમારી સાથે આલવું છે. અહીંયા કોણ કોની સાથે જાય છે? એકલા જ આવ્યા મનવા, એકલા એકલા રે આવ્યા મનવા, એકલા જવાના. સાથી વિના સંગી વિના
એકલા જવા એકલા રે આવ્યા મનવા એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા એકલા જવા કાળજાની કેડીએ કાયમ સાથ દે કાળી કાળી રાતડીએ છાયાન સાથ દે કાળજાની કેડીએ કાયમ સાથ દે કાયાન સાથ દે ભલે છાયાન સાથ દે ભલે પોતાના જ પંથે પોતાના વિના સાથી વિના સંગી વિના એકલા જવા એકલા એકલા જ આવ્યા મનવા એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના. હે ઉદ્ધવજી, કોઈ કોઈની સાથે આવ્યું નથી, કોઈ કોઈની સાથે જતું નથી. અને આજ ભગવાને પ્રાર્થના કરી અને ઉદ્ધવને કહ્યું, હે ઉદ્ધવજી, હું આ ધરા ઉપર 125 વર્ષ રહ્યો, મારું સમગ્ર તેજ એ હું ભાગવતજીમાં પધરાવું છું. જાઓ તમે આ ભાગવત એનો પ્રચાર અને પ્રસાર કરજો. હું તમને ભાગવત આપું છું. અને ભગવાન જ્યારે સ્વધામ ગમન ગયા ને, અને આ ધરા ઉપર 125 વર્ષ ભગવાન કૃષ્ણ રહ્યા, અને એનું સમગ્ર તેજ એ ભાગવતમાં પધરાવ્યું. એટલે ભાગવત એ ભગવાનની વાણીમય મૂર્તિ છે. ઇત્યેષા વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરિ. આ ખુદ હરિ છે, પ્રત્યક્ષ વર્તતે. અને આજ ઉદ્ધવજીને ભગવાને ભાગવત આપ્યું. ભગવાને પ્રાર્થના કરી, આકાશમાંથી એક દિવ્ય રથ આવ્યો અને ભગવાન દ્વારિકાધીશ એ રથમાં બેસવા માટે જાય. ઉદ્ધવજીએ કહ્યું, મારે આવું છે ભેગું. અને ભગવાન કૃષ્ણ પરમાત્મા એ આજ રથમાં બેસી ગયા. જ્યાં ઉદ્ધવ બેસવા માટે જાય, ત્યાં તો એ જ સમયે રથ અદ્રશ્ય થયો. આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. જય જયકાર થયો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને ભગવાન કૃષ્ણ પરમાત્મા સ્વધામ ગમન ગયા. એ કથા સંભળાવી અને પછી સુખદેવજી મહારાજ એ રાજા પરીક્ષિતને કહે, હે રાજા, જ્યાં સુધી હું છું ત્યાં સુધી અહીંયા તક્ષક આવવાનો છે નહીં. ભગવાન સ્વધામ ગમન ગયા. એ કથા પણ મેં તને સંભળાવી દીધી. અને એકાદશ સ્કંદ એને વિરામ આપ્યો અને કહ્યું, હવે સાંભળ, હું તને છેલ્લું વર્ણન 12મા સ્કંદનું કરી દઉં. અને 12મા સ્કંદમાં કલિયુગનું વર્ણન કર્યું છે, ભાગવતનો છેલ્લો સ્કંદ. અને કહ્યું, હું તને કલિયુગનું વર્ણન કરું. કલિયુગનું વર્ણન બહુ લાંબુ છે, પણ હું તમને 5 જ મિનિટમાં કહી દઉં કે કલિયુગનું વર્ણન શું છે. કારણ કે હું સમયમાં બહુ માનીશ. આજે પૂર્ણાહુતિ છે ને, સમયમાં રહીશ. ફરી ક્યારેક સોમનાથ દાદા મોકો આપે ને, ત્યારે હવે આ વખતે 2 ટાઈમની કથા કરશે. જ્યારે સોમનાથ દાદા બોલાવે ત્યારે. અને આજ સુખદેવજી મહારાજ એ રાજાને કહે, હે રાજા સાંભળ, કલિયુગના વર્ણનની અંદર
બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય અને શુદ્ર આ 4 જ્ઞાતિનું વર્ણન કર્યું છે. કલિયુગની અંદર બ્રાહ્મણ એ શિક્ષક મટીને ભિક્ષુક થઈ જાય. પેલા બ્રાહ્મણ શિક્ષક હતા, ગુરુજીઓ હતા. એ શિક્ષક મટીને ભિક્ષુક થઈ જાય. બ્રાહ્મણને શિખા રાખવી, ચોટી રાખવી ગમશે નહીં, જનોઈ પહેરવી ગમશે નહીં, રુદ્રાક્ષની માળા પહેરવી ગમશે નહીં, ધોતી પહેરવી ગમશે નહીં. અને બ્રાહ્મણ એ શિક્ષક મટી અને ભિક્ષુક થઈ જાય, ભીખ મંડશે માગવા. ક્ષત્રિયનું વર્ણન કરતા કહ્યું કે ક્ષત્રિયનો દીકરો એ સમાજનો રક્ષક હતો. પેલા બેન દીકરીઓની રક્ષા કરતા દરબારના દીકરાઓ, ક્ષત્રિયના દીકરાઓ એ રક્ષક મટી અને કલિયુગમાં ભક્ષક થઈ જાય. એ જ ન કરવાના કાર્યો કરવા લાગશે, રક્ષક એ જ ભક્ષક થઈ જાય. વૈશ્યનું વર્ણન કરતા કહ્યું કે વૈશ્ય એક પોષક છે, યાની કે બધું ધન ધાન્ય ઇત્યાદિ ઉપાર્જન કરે અને બધાને જમાડે, અન્ન આપે, એમાં કાંઈ ભેળસેળ ન કરે. એ પોષક મટીને શોષક થઈ જાય. બધા એમાં ભેળસેળ મંડશે કરવા, બધી વસ્તુ વધારી દે, ભેળસેળ કરશે, દવા વાળું ખવડાવશે, માણસને નુકસાનકારક ખવડાવશે, પોતાના ફાયદા માટે બીજાનું કરોડોનું નુકસાન કરી નાખશે. અને છેલ્લે શુદ્ર એ સેવક છે આ ત્રણેય જ્ઞાતિનો, એ સેવક મટીને દાસ થઈ જાય, દાસની ભાવના રાખશે. કળિયુગના વર્ણનની અંદર કહ્યું કે ગાય છે એ બકરી જેવડી થઈ જાય, બકરી છે એ કૂતરા જેવડી થઈ જશે. માણસનું આયુષ્ય 25 વર્ષનું રહેશે કળિયુગમાં. 25 વર્ષ જ માણસ જીવશે. અને એ બહુ સાચું લખીને ગયા છે. અત્યારની પ્રજાનું આયુષ્ય 50 વર્ષનું છે. હવે જે જન્મે એ 50 વર્ષ જીવે તો દ્વારકા વાળાનો ઉપકાર માનવો. એટલે 50 વર્ષનું આયુષ્ય રહેશે, 25 વર્ષનું કલિયુગના વર્ણનમાં. અને કલિયુગના વર્ણનની અંદર કલિયુગના દુર્ગુણ તો બહુ બતાડ્યા કે કલિયુગની અંદર સગા ભાઈ બેન લગ્ન કરશે. લ્યો, એક માના ઉદરથી જેનો જન્મ થયો હશે એ બે લગ્ન કરશે અને એની પ્રજાએ વર્ણ સંકર થશે. એટલે આપણે બહુ વેલા આવી ગયા છીએ. ભગવાનને પ્રાર્થના કરી પાછો ધક્કો ન થાય હવે. અને આ બધું જોવો હવે ક્યાં બાકી રહ્યું. હવે એક પગથિયું બાકી રહ્યું છે. કાકા મોટા બાપા સુધી તો થાય છે લગ્ન, એક પગથિયું બાકી રહ્યું છે. અને હવે તો તમે વોટ્સએપમાં જોવો હગા ભાઈ બેન લગ્ન કરે છે બાપા. એ થવા જ માંડ્યું છે અત્યારે તો હવે. એટલે બહુ વેલા આવી ગયા છે. કલિયુગના દુર્ગુણો તો બહુ બતાડ્યા છે, પણ સાથે એક કલિયુગનો સદગુણ બતાડી દીધો. કલિયુગના દુર્ગુણ બહુ ગાયા, એમાં આપણે નથી જવું. એક કલિયુગના દુર્ગુણ નથી સાંભળવા. હું તમને કલિયુગના દુર્ગુણ કહીને તો તમને એમ થાય કે ઓહો આપણે આટલા બધા પાપ કર્યા છે. એટલે એમાં નથી જવું મારે, પણ એનો સદગુણ બતાડી દો. અને કલિયુગનો મોટામાં મોટો સદગુણ એ છે, જેમ સેલ લાગે ને, આપણે જુનાગઢમાં સેલ લાગે કે નહીં? કેના સેલ લાગે? ચપ્પલના ને ઘર સજાવટના, આ બધા સેલ લાગે. અને સેલમાં ગામમાં જે વસ્તુ મળતી હોય ને એના કરતા સેલમાં સસ્તી વસ્તુ હોય. જે સેલ લાગ્યો હોય ને એમાં ગામમાં ઓલું નાવાનું ટબ છે એ 20 રૂપિયાનું આવતું હોય ને તો સેલમાં બેનો લેવા જાય ને તો 10 નું જ આવતું હોય, સસ્તું. ગામ કરતા સેલની અંદર સસ્તી વસ્તુ મળે. એમ ભગવાન કહે સતયુગ, ત્રેતા અને દ્વાપર એ તો મારી પ્રાઇવેટ દુકાન હતી, એમાં તો હું બહુ મોંઘો હતો. કલિયુગ એ તો મારો સેલ લગાડ્યો છે. કલિયુગમાં તો હું હાવ સરળથી મળું છું, કેવલ ને કેવલ નામ જપવાથી. કલિયુગ કેવલ નામ આધાર, કલિયુગ કેવલ નામ આધાર. સુમિરી સુમિરી નર ઉતરહી પારા, સુમિરી સુમિરી નર ઉતરહી પારા. યહી કલિકાલ સાધન દૂજા, યહી કલિકાલ સાધન દૂજા. જોગ જગ જપ તપ વ્રત પૂજા,
પૂજા યોગ યજ્ઞ વ્રત તપ વ્રત પૂજા કલિયુગ કે કલિયુગ કેવલ નામ કલિયુગ જોગન કલિયુગ જોગન જગ્યન જ્ઞાન આધાર રામ ગુણ એક આધાર રામ ગુણ કલિયુગ કેવલ નામ આધારા સુમિરી સુમિરી નર ઉતરહી પારા કલિયુગ જોગન જગ્યન પૂજા એક આધાર રામ ગુણ જ્ઞાન કલિયુગ ની અંદર આ કાંઈ કરવાની જરૂર નથી ખાલી ભગવાનનું નામ જપો ને ભગવાન મળી જાય સસ્તો છે આવ કૃતે ક્વસ્તિ ગતા પ્રાણા ત્રેતાયા માંસમાશ્રિતઃ દ્વાપરે રુધિરમ ચેવા પણ કળિયુગ ની અંદર તો કેવલ નામ જપો ને તાજ ભગવાન પ્રગટ થઈ જાય સતયુગમાં રાફડા જામી જતા ત્યારે ભગવાન પ્રસન્ન થતા હિરણ્યકશ્યપુનો દાખલો આવે છે કે આ માથે રાફડો જામી ગયો ત્યારે ભગવાને દર્શન દીધા પણ કલિયુગમાં તો કેવલ ભગવાનનું નામ જપ્યું ને જલારામ જોગીએ નામ જપ્યું નરસિંહ મહેતાએ નામ જપ્યું ભગવાન આવીને ઉભો રહ્યો એ કલિયુગનું વર્ણન બતાડી અને પછી સુખદેવજી મહારાજે કહ્યું હે રાજા હવે જ્યાં સુધી હું છું ત્યાં સુધી તક્ષક આવશે નહીં માટે હવે હું નીકળું છું અને 7 દિવસ માટે બિછાવેલું આસન એ આજ આ જોગીએ ભેગું કર્યું બગલમાં દબાવ્યું મુખમાં ગુરુનું નામ લઈ અને નીકળે છે હે રાજા જ્યાં સુધી હું છું ને ત્યાં સુધી અહીંયા તક્ષક આવશે નહીં કાંઈ સાંભળવું હવે તારે કે હું જાઉં કહ્યું ગુરુ મહારાજ હવે મારે કાંઈ નથી સાંભળવું હવે તો તમે ઊભા થઈ અને તમારો વરદ હસ્તક મારા માથા ઉપર પધરાવો ખાલી અને આલોક્ય લિંગો નિજ લાભ તુષ્ટો ઋતશ્ચ બાલે રવધૂત વેશઃ આવધૂતે ઊભા થઈ અને જમણો હાથ પરીક્ષિતના માથા ઉપર પધરાવ્યો મસ્તક ઉપર જ્યોતમાંથી જ્યોતને મિલાવી દીધી કહ્યું રાજા હવે તારી ગતિ થઈ ગઈ હવે હું જાઉં અને આજ સુખદેવજી મહારાજ નીકળી જાય છે ક્યાંથી આવ્યા એ કોઈને ખબર નહોતી અને ક્યાં જાય એ કોઈને ખબર નથી નીકળી ગયા પરીક્ષિત એને તો એક જ્યોતમાંથી બીજી જ્યોતને મિલાવી દીધી હતી હવે ખાલી શરીર પડ્યું હતું સુખદેવજીનું જવું અને આ બાજુથી તક્ષક નીકળી ગયો છે ડંખ મારવા માટે પણ પરીક્ષિતના દીકરા જન્મેજય રાજા એને કડક ચોકી પહેરો કરી દીધો પિતાજીની ચારેય બાજુ કે કોઈ ક્યાંયથી આવવું ન જોઈએ પણ કાળ ગમે ત્યાંથી માણસનો રસ્તો ગોતી લે બાપ ઈ રાત્રે 2 વાગે કાળ લખ્યો હોય ને તો 2 વાગે ભર નિંદરમાં સૂતા હોય ને મિત્રનો ફોન આવેલા હાલતો ભાઈ ભવનાથ જવું છે અને રાત્રે 2 વાગે આપણે ના પાડતો હોય ભાઈ મને બહુ માથું દુખે છે કે આવું જ પડશે તારે બોમ્બે થી મિત્ર આવ્યા છે અને માથું દુખતું હોય ને છતાંય પ્લાસવા ગામમાંથી રાત્રે 2 વાગે મિત્રનો ફોન આવે અને ભવનાથ મળવા જતો હોય દામોકુંડ આગળ એક્સિડન્ટ થાય મરી જાય એને આના કાળે ઊભો કર્યો હોય કાળ ગમે ત્યાંથી રસ્તો ગોતી લે કોકને નિમિત્ત બનાવે જન્મેજય રાજાએ બહુ કડક ચોકી પહેરો કર્યો પણ તોય કાળ રસ્તો ગોતી લે છે તક્ષક નીકળી ગયો રસ્તામાં કશ્યપ ગોત્રનો બ્રાહ્મણ સામો મળે કહ્યું ક્યાં જા છું કહ્યું પરીક્ષિતને ડંખ મારવા બ્રાહ્મણે કહ્યું કે તું ડંખ મારીશ મારી પાસે એવો મંત્ર છે કે હું પરીક્ષિતને પાછો સજીવન કરીશ તક્ષકે કહ્યું હું એક વાર જેને દંશ મારું ની બળીને ભસ્મ થઈ જાય એની રાખ જ વધે બીજું કઈ રહે જ નહીં બ્રાહ્મણે કીધું તો આ વટવૃક્ષ રહ્યું વડલાનું ઝાડ મારી જો ડંખ તને ખબર પડે કે તું શક્તિશાળી કે હું અને તક્ષકે વડલાના થડમાં ડંખ માર્યો
ઘડીના છઠ્ઠા ભાગમાં આખું ઝાડ બળીને ભસ્મ થઈ ગયું, ઢગલો થઈ ગયો. બ્રાહ્મણે કીધું થઈ ગયો ઢગલો? કહ્યું હા, કર હવે સજીવન. તક્ષકે કહ્યું. હાથમાં પાણી લઈ મંત્ર બોલી આંખ વીંચીને બ્રાહ્મણે પાણી છાટ્યું રાખ ઉપર, પાછો વડલો થયો. કહ્યું જા હવે તારે મારવો છે ને દંખ? બ્રાહ્મણે કીધું પરીક્ષિતને હું એને સજીવન કરીશ. તક્ષકે કહ્યું એક બ્રાહ્મણનો શ્રાપ લાગ્યો છે, શ્રીંગીનો શ્રાપ લાગ્યો છે, ઈ સાર્થક કરવા હું જાઉં છું, તું મને વચમાં હું કામ એને હેરાન કરશો? હવે તક્ષક ઠંડો પડ્યો, કારણ કે બ્રાહ્મણનું તપ જોઈ ગયો ને. કહ્યું મને શું કામ એને હેરાન કરશો? ત્યારે બ્રાહ્મણે કહ્યું હે તક્ષક, તું પરીક્ષિતને દંશ મારીશ અને પરીક્ષિતનું મોત થશે, અને હું મંત્ર બોલીને સજીવન કરીશ તો પરીક્ષિતના દીકરા જન્મેજય રાજા ઈ મને અઢળક ધન આપશે, મારે ક્યાંય કામમાં નહીં જવું પડે, હું કેવલ પાઠ પૂજા જ કરે. પછી તક્ષકે કીધું એમાં શું, તારે પૈસા જ જોઈએ છે ને, ધન જ જોઈએ છે ને? કહ્યું હા. કહ્યું મારી પાસે મણી છે, સર્પ મણી, ઈ હું તને આપી દઉં. પછી બ્રાહ્મણે કીધું કાંઈ વાંધો નહીં, સર્પમણી મળતો હોય તો મારે ન થવું. અને તક્ષકે સર્પમણી આપ્યો. અને સર્પમણી, સાચા સર્પ જે હોય ને એ માંસાહારી ન હોય, તૃણાહારી હોય, એ ઘાસ ખાય. સાચા સર્પ હોય એ માંસ ન ખાય. અને ઈ સર્પ જ્યારે જ્યાં ચારો ચરવા માટે નીકળે ને ત્યારે એના ગળામાં મણી હોય એ ઓકી નાખે, કાઢી નાખે પેલા. અને આજુબાજુમાં જ ચરતો હોય જ્યાં એનો મણી હોય, અને જમી લે ને ચરી લે ને પછી પાછો મણી ગળી જાય. અને ઈ સર્પ મણી એકદમ નાનો રાઈના દાણા જેવડો હોય, ઈ જેના હાથમાં આવી જાય અને ઈ મણી તમે જેને અડાડો ને એને સોનું બનાવે. આ માયક ને આમ અડો એટલે ઈ સોનાનું માયક સીધું, મોબાઈલ ને અડાડો એટલે મોબાઈલ સોનાનું. સર્પમણીનું ઈ કારણ છે, સર્પમણી જેને અડે એને સોનું બનાવે. એટલે ભૂદેવને કહ્યું હું તમને સર્પમણી આપી દઉં. ભૂદેવ કે તો નથી જવું પરીક્ષિત પાસે. અને તક્ષકે એને રિશ્વતમાં સર્પમણી આપી. તક્ષક નાગ નીકળી ગયો, ભૂદેવ પોતાની ઘરે આવતો રહ્યો, કશ્યપ ગોત્રનો બ્રાહ્મણ. આ બાજુ જ્યાં તક્ષક આવ્યો એકદમ કડક ચોકી પહેરો, ક્યાંયથી સર્પ જઈ ન શકે. વિચાર કર્યો શું કરવું હવે. પૂજાની સામગ્રી જતી હતી, અને પૂજાની સામગ્રીમાં ફૂલની અંદર એક નાના એવા કીડાનું રૂપ લઈને બેસી ગયો. નાનો એવો જીનો એવો કીડો બનીને ફૂલની અંદર બેસી ગયો. શું શીખવ્યું કે જુઓ, એક કેવલ કીડો ફૂલનો સહારો લે, કીડો નર્કમાં રહેવા વાળો કીડો, એ ફૂલનો સહારો લે તો કીટોપી સમના સીતમ દાડા મતી સતામ સિરહ. કે એક કીડો ફૂલનો સહારો લે નર્કમાં રહેવા વાળો, તો એ ફૂલનો સહારો લઈને ઠેઠ ભગવાનના માથા ઉપર જઈને બેઠો હોય. બોલો, એક ફૂલનો સહારો લે તો કનૈયાના મસ્તક ઉપર જઈને બેઠો હોય. જો કીડો ફૂલનો સહારો લઈને ભગવાનને વાલો થઈ જતો હોય તો તમારા જીવનમાં તો ઘણાય સદગુરુ છે, કોકનો સહારો લેતા શીખો. કોકનો સહારો લ્યો, કેમ આપણે ભગવાનને વાલા ન થાય? કોકનો સહારો લ્યો, પણ અટાણે ક્યાં કોઈનું માનવું જ છે? કોઈનું નકર કીડામાંથી આપને એક જ્ઞાન મળે છે. અને એમાં તક્ષક કીડાનું રૂપ લઈને બેસી ગયો, અંદર ગયો પૂજાની સામગ્રી સાથે. અને જ્યાં પરીક્ષિતજી મહારાજની પૂજાની સામગ્રી ગઈ હતી ત્યાં ત્રાસ રાખ્યો, અને એ જ કીડાએ મોટું સ્વરૂપ લીધું, અને સ્વરૂપ લઈ પરીક્ષિતને દંખ માર્યો તક્ષકના સ્વરૂપમાં. અને પરીક્ષિત રાજા બળીને ભસ્મીભૂત થયા. જ્યારે પોતાના દીકરા જન્મે જઈને ખબર પડી કે મારા પિતાને સર્પદંશ થયો, અને પછી જન્મેજય રાજાએ સર્પ યજ્ઞ કર્યો કે મારા પિતાને સર્પદંશ થયો, હવે પૃથ્વી ઉપર એક સર્પ ન રહેવાતો. અને ઋષિઓને બોલાવીને સર્પ યજ્ઞની શરૂઆત કરી. અને સર્પ યજ્ઞની શરૂઆત કરી અને મંત્રના પ્રભાવથી સર્પો જે દરની અંદર હતા એ બહાર આવ્યા, અને મંત્રના પ્રભાવથી સર્પોને ઉડાડ્યા. ભાગવતમાં કથા છે. અને સર્પો ઉગતા ઉગતા જન્મેજય રાજાના યજ્ઞમાં મીંડા પડવા. વાતાવરણ ચારે બાજુ દુર્ગંધ યુક્ત બની ગયું. લાલ ચોળ આંખ કરીને
આહુતિ દે છે જન્મેજય રાજા. એક સર્પને ન રહેવા દો હવે આ પૃથ્વી ઉપર. મારા બાપને ડંખ દીધો, યજ્ઞ દ્વારા તમામ સર્પનો નાશ કરી દો. અને સર્પો ઉડી ઉડીને પડ્યા. અનેક સર્પો એ અગ્નિની અંદર બળીને ભસ્મ થયા. અને ત્યારે સર્પનો રાજા તક્ષક એ આસ્તિક ઋષિના શરણે ગયો અને કહ્યું, મહારાજ અમને બચાવો, નકર અમારો આખો વંશ ખલાસ થઈ જાય. કાંઈક કરો. આ જન્મેજય રાજા કોઈનું નહીં માને, તમારા એકનું માનશે. આ મંત્રો બોલે છે, આ મંત્રના પ્રભાવથી મારે પણ આમાં હોમાવવું પડશે અગ્નિમાં, અને મારા આખા કુળનો નાશ થઈ જાય, માટે તમે મને બચાવો. અને ત્યારે આજ આ આસ્તિક ઋષિ એ જન્મેજય રાજાને સમજાવે છે અને સર્પ યજ્ઞ બંધ કરે છે. અને સર્પ યજ્ઞ બંધ થયો. અને ત્યારે આ તક્ષકે આજ આસ્તિક ઋષિને વચનમાં કહ્યું કે હે ઋષિ, તમારા કહેવાથી આ રાજા માન્યો છે અને સર્પ યજ્ઞ બંધ થયો. તમે અમારું આખું વંશને બચાવી લીધું છે, માટે હું તમને એક વચન આપું છું કે તમારું નામ લઈને કોઈ લીટી દોરી લે ને તો હું એના ઘરમાં નહીં જાઉં. અને હાલમાં પણ તમારે ઘરે સર્પ નીકળ્યો હોય, વાડીએ સર્પ નીકળ્યો હોય, ખાલી આમ આંગળીથી લીટી દોરીને ખાલી એટલું જ બોલી જવાનું કે હે સર્પ, તને આસ્તિક ઋષિના 100 વખત સોગન છે, આ લીટીને નહીં ટપતો. સર્પ ન ટપે. ટ્રાય કરી જોજો વાડીએ નીકળે ત્યારે. હાલમાં પણ આસ્તિકમ વચનમ શ્રુત્વા યત્ર સર્પો ન નિવર્તતે, એમ કહ્યું કે ખાલી આસ્તિક ઋષિનું નામ લઈ લ્યો ને સર્પ ન આવે. ને એનો હાવ સરળ ને સીધો દાખલો આપું ને તો આપણે અહીંયા યજ્ઞશાળા બનતી હતી એના પેલા ઘણાય સર્પ નીકળ્યા, પણ યજ્ઞ ચાલુ થયો ને બ્રાહ્મણોએ પહેલે જ દિવસે શ્લોક બોલી લીધો. એ કહી દી કોઈને કે હરફ જોવા મળ્યો, સિંહ જોવા મળ્યા, દીપડા જોવા મળ્યા, પણ હરફ જોવા ન મળ્યા. એ ના આવે. આસ્તિકમ વચનમ શ્રુત્વા યત્ર સર્પો ન નિવર્તતે, કે આસ્તિક ઋષિનું નામ બોલી જાવ ને એટલે સર્પ નો આવે ને. અને સર્પ યજ્ઞ બંધ કરાવ્યો. સર્પ યજ્ઞ બંધ થયો. અને પછી એ જ 12મા સ્કંદની અંદર માર્કંડેયજીનું ચરિત્ર બતાડવામાં આવ્યું, ચતુર્વિધ પ્રલયનું વર્ણન કરવામાં આવ્યું. અને ભાગવત એનો 12મો સ્કંદ એના છેલ્લા અધ્યાયમાં ભાગવતની હુંડી બતાડી 12મા સ્કંદને વિરામ આપ્યો. હવે હુંડીનો એક અધ્યાય છે. એમ કહેવાય કે હુંડીનો અધ્યાય જે સાંભળે ને એને આખી ભાગવત કથા સાંભળવાનું પુણ્ય મળે. એક હુંડીનો અધ્યાય સાંભળવાથી આખી ભાગવતનું પુણ્ય મળે? તો આ હાથની કોઈ માથાકૂટ જ ન કર્યો. ગોર બાપાને ઘરે બોલાવે, 5 મિનિટમાં હુંડીનો અધ્યાય પૂરો થઈ જાય, 151 રૂપિયા આપી દે અને ગોર બાપાને કે લ્યો ગોર બાપા સંભળાવી દે એક અધ્યાય. આ 7 દિવસ કોઈ માથાકૂટ જ ન કરે. પણ હુંડીનો અધ્યાય એટલે શું ખબર છે? તમે હરોજ માટે રાત્રે 9 વાગ્યાના સમાચાર જોતા હો, તમારો નિયમ હોય કે આપણે 9 વાગ્યાના સમાચાર જોવા ના જેમ, અને એમાં ક્યારેક તમે 5 મિનિટ મોડા પડો તો સમાચાર દેવા વાળો છે વાટ જોવે કે ભાઈ હજી જ્યોત્સનાબેન આવ્યા નથી ટીવી ઉપર, ચાલુ ન થવાયો. હે કે કરશનભાઈ હજી ટીવી ઉપર આવ્યા નથી પ્લાસવામાં, તો હજી સમાચાર ચાલુ ન કરે, 10 મિનિટ પછી ચાલુ કરે. એવું વાટ જોઈને બે એ તો સમાચાર 9 વાગ્યાનો સમય છે એટલે ચાલુ થઈ જ જાય. એ કોઈની વાટ જોવે નહીં સમાચાર વાળો. પણ તો હરોજનો નિયમ છે, વાટ જોઈ નથી તો કરે શું સમજુ માણા? કે જ્યારે સમાચાર પૂરા થાય ને ત્યારે સમાચાર દેવા વાળો એમ કે એક બાર મુખ્ય સમાચાર, એમ કે ને સમાચાર આપવા વાળો જે હોય એમ કે એક બાર મુખ્ય સમાચાર. એ મુખ્ય સમાચાર સાંભળો ને એટલે ખબર પડી જાય કે 5 મિનિટના સમાચારમાં શું વયું ગયું. એમ ભાગવત એનો અમે સમાચાર આપવા વાળા છીએ, ટાઈમ ટુ ટાઈમ સમાચાર આપતા હતા 7 દિવસ. એમાં ઘણાયના નિયમ હતા અને ઘણાય નિયમ ચૂકી ગયા, તો કથામાં એને ખબર ન રહી કે કઈ કથા આવી ગઈ. તો કથા પૂરી થાય ને ત્યારે અમે કહીએ એક બાર મુખ્ય સમાચાર, એટલે હુંડીનો અધ્યાય. હુંડીનો અધ્યાય એટલે મુખ્ય સમાચાર. શોર્ટમાં બધી કથા મુખ્ય સમાચાર. એમાં પહેલી વહેલી કથા
એ મહાત્મ્યની આવે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા વાળી કથા. ધુંધુકારીનું દ્રષ્ટાંત આપ્યું અને ભાગવતના નિયમો બતાડી મહાત્મ્યને આપ્યો વિરામ. 6 અધ્યાયનું મહાત્મ્ય વિરામ. પછી આવે પ્રથમ સ્કંદ. પ્રથમ સ્કંદની અંદર 6 પ્રશ્નો થયા. ઋષિઓને પ્રશ્ન કર્યા, ઋષિઓએ જવાબ આપ્યા. 24 અવતારોની કથા આપી. નારદજીનું પૂર્વચરિત્ર બતાડવામાં આવ્યું. વ્યાસજી દ્વારા ભાગવતની રચના કરવામાં આવી. મહાભારતની આખી કથા સંભળાવવામાં આવી. પરીક્ષિતના જન્મ કર્મની કથા સંભળાવી. પ્રથમ સ્કંદને આપ્યો વિરામ. પહેલું પુષ્પ ભાગવતજીના ચરણમાં સમર્પિત. બીજો સ્કંદ, એની શરૂઆતમાં જેણે ભક્તિ કરવી છે એના માટે રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજે કીધું, માળા, મંત્ર, મૂર્તિ અને ઈષ્ટદેવ, સદગુરુ ઇત્યાદિ નક્કી કરવા ભગવાનનું સ્થૂળ સ્વરૂપ, સૂક્ષ્મ સ્વરૂપ બતાડી અને દ્વિતીય સ્કંદને આપ્યો વિરામ. ભાગવતનો ત્રીજો સ્કંદ, એમાં સમૃદ્ધિમાન ઘરને છોડીને વિદુરજી તીર્થયાત્રા કરવા માટે ગયા, એ કથા સંભળાવવામાં આવી. પછી એ જ ત્રીજા સ્કંદની અંદર મનુ મહારાજની કથા સંભળાવવામાં આવી. મનુ મહારાજના ત્યાં 5 સંતાનો થયા. આકુતિ, દેહુતિ અને પ્રસૂતિ, 3 દીકરીઓ, 2 દીકરા, પ્રિયવ્રત અને ઉતાન 5. એમાં દેહુતિને ત્યાં ભગવાન ખુદ નારાયણ, કપિલ નારાયણનું પ્રાગટ્ય થાય. માને સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપી તૃતીય સ્કંદને આપે છે વિરામ. આ ત્રીજો સ્કંદ ભાગવતજીના ચરણમાં સમર્પિત. ભાગવતજીનો ચોથો સ્કંદ, એની અંદર એ જ મનુ મહારાજની ઘેરે જે 5 સંતાનો થયા, એમાં આકુતિના લગ્ન રુચિક ઋષિ સાથે થાય, એને ત્યાં યજ્ઞ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થાય, એ કથા સંભળાવવામાં આવી. પ્રસૂતિનું લગ્ન થાય દક્ષ પ્રજાપતિ સાથે, એને ઘેરે ખુદ માં જગદંબાનું પ્રાગટ્ય થાય, શિવજી સાથે વિવાહ થાય, એ કથા સંભળાવી. ચતુર્થ સ્કંદને આપ્યો વિરામ. ભાગવતનો 5મો સ્કંદ, એની અંદર એ જ મનુ મહારાજના 5 સંતાન, એમાં પ્રિયવ્રત રાજાનું ચરિત્ર આવ્યું. પ્રિયવ્રત રાજાએ 7 દરિયા બનાવ્યા. એ જ વંશની અંદર જળભરત થયા, જળભરતનું ચરિત્ર ગાવામાં આવ્યું. અને એ જ વંશની અંદર નરકોનું વર્ણન કરવામાં આવ્યું, જ્યોતિષ ચક્રનું વર્ણન કરવામાં આવ્યું અને પંચમ સ્કંદને વિરામ આપ્યો. ષષ્ઠમ સ્કંદ, એની શરૂઆતની અંદર અજામિલનું ચરિત્ર ગાવામાં આવ્યું. અજામિલ કુસંગી હતો, પણ એના ઘરે સંતો આવ્યા, નારાયણનું નામ ગ્રહણ કરી લીધું, દીકરાનું નામ નારાયણ રાખ્યું, તરી ગયો. બૃહસ્પતિ એક દિવસ રીસાણા, ઇન્દ્ર દ્વારા બ્રાહ્મણનો વધ કર્યો, વિશ્વરૂપનો. 4 જગ્યાએ બ્રહ્મહત્યા વેચી, એ કથા સંભળાવી. વૃત્રાસુરની કથા સંભળાવી અને ષષ્ઠમ સ્કંદને વિરામ આપ્યો. સપ્તમ સ્કંદ, એની શરૂઆતમાં નૃષિ પ્રાગટ્ય બતાડવામાં આવ્યું કે ભગવાન ભક્ત પ્રહલાદની શ્રદ્ધાને અડગ કરવા 14ના દિવસે સ્તંભની અંદરથી પ્રગટ થયા, એ કથા સંભળાવી. 4 આશ્રમોની કથા સંભળાવી. સપ્તમ સ્કંદને આપ્યો વિરામ. ભાગવતનો 8મો સ્કંદ, એની શરૂઆતમાં ગજેન્દ્ર મોક્ષની કથા આપી કે ભગવાન કેવલ માનવ પુકારીને ભગવાન આવે એમ નહીં, પણ પશુ પુકારે તોય ભગવાન આવે. એમાં ગજેન્દ્રનું દ્રષ્ટાંત આપ્યું. એ જ અષ્ટમ સ્કંદની અંદર ગજેન્દ્ર મોક્ષ પછી સમુદ્ર મંથનની કથા આવી. 14 રત્નો નીકળ્યા, એ કથા સંભળાવવામાં આવી. ભગવાને મોહિની અવતાર લીધો, એ કથા સંભળાવવામાં આવી. ભગવાને અમૃત દેવતાઓને પાયું, એ કથા સંભળાવવામાં આવી. અને પછી બલિરાજા સ્વર્ગ ઉપર ચડાઈ કરે બ્રાહ્મણના આશીર્વાદ લઈને, એ કથા સંભળાવવામાં આવી. અદિતિ દ્વારા કશ્યપ ઋષિ આગળ આવીને પયોવ્રતનો ઉપદેશ લીધો અને એને ઘેરે યજ્ઞનારાયણનું પ્રાગટ્ય થયું. એ જ યજ્ઞનારાયણ નાના થયા એટલે એનું નામ પડ્યું વામન. અને વામન ભગવાન બલિના યજ્ઞમાં ગયા, 3 ડગલામાં બધું માપી લીધું. બલિને પાતાળનું રાજ્ય આપ્યું. રક્ષાબંધનના દિવસે લક્ષ્મીજી જાય, બલિના દ્વારેથી ભગવાનને માગીને આવે, એ કથા સંભળાવીને છેલ્લા અધ્યાયમાં મત્સ્ય નારાયણનું ચરિત્ર ગાય અષ્ટમ સ્કંદને વિરામ આપ્યો. 9મ સ્કંદ, એની શરૂઆતની અંદર સૂર્યવંશની કથા બધી આવી. સૂર્યવંશની અંદર અનેક રાજાઓ થયા. એમાં બાહુક રાજા થયો, એની કથામાં સાંભળવામાં આવી. સગર રાજાનું ચરિત્ર સંભળાવવામાં આવ્યું. એ જ વંશની અંદર અસમંજસ, અંશુમાન, દિલીપ, ભગીરથ ઇત્યાદિ રાજાઓ થયા. એ જ વંશની અંદર આગળ જતા દશરથ રાજા થયા, એને ઘેરે ખુદ રામલાલાનું પ્રાગટ્ય થયું, એ કથા સંભળાવી 9મ સ્કંદની અંદર. અને એ જ વંશની અંદર આખો યદુવંશની કથા સંભળાવવામાં આવી. એમાં યયાતિ રાજાનું ચરિત્ર ગાવામાં આવ્યું. એ જ વંશની અંદર આગળ જતા ભગવાન વસુદેવજીની ઘેરે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થાય એવો સંકેત આપી 9મ સ્કંદને વિરામ આપ્યો. ભાગવતનો 10મ સ્કંદ, એની શરૂઆતની અંદર દેવકી વસુદેવના લગ્ન થાય, એ કથા સંભળાવવામાં આવી. ભગવાન કૃષ્ણના પ્રાગટ્યની કથા સંભળાવવામાં આવી. 9મના દિવસે ઉત્સવ મનાવવામાં આવ્યો, એ કથા સંભળાવવામાં આવી. 12ના દિવસે મહાદેવ આવે, 14ના દિવસે પૂતના આવે, એ કથા સંભળાવવામાં આવી. પછી ભગવાન ધીરે ધીરે મોટા થાય, એ કથા સંભળાવવામાં આવી. ભગવાન અનેક પ્રકારના રાક્ષસોનો વધ કરે, એ કથા સંભળાવવામાં આવી.
અને એમાં ભગવાન ચોરીએ પ્રસારણ મંડળ રચે, ચોરી કરવા માટે જાય, માખણ ચોરે, એ બધી કથા સંભળાવવામાં આવી. ગાયો ચરાવવા જાય, વાછરડા ચરાવવા જાય, એ બધી કથા સંભળાવવામાં આવી. ભગવાન 7 વર્ષના થાય ત્યારે ગિરિરાજજીને ધારણ કરે, એ કથા સંભળાવવામાં આવી. પછી એ જ 10મ સ્કંદની અંદર આગળ જતા જતા રાસલીલાનું વર્ણન આવે છે કે ભગવાને શરદ પૂનમના દિવસે રાસ રચ્યો ગોપીઓ સાથે, એ કથા સંભળાવવામાં આવી. અને પછી ભગવાન 11 વર્ષને 52 દિવસના થયા એટલે ગોકુલ છોડીને મથુરા આવે. મથુરામાં આવ્યા પછી ભગવાન કંસનો વધ કરે, એ કથા સંભળાવવામાં આવી. અને ભગવાન ઉજ્જૈન જાય, સાંદીપની ઋષિના આશ્રમમાં અધ્યયન કરે, ત્યાંથી પાછા આવે. મથુરામાં આવ્યા એ સમયે જરાસંધે ચડાઈ કરી, દ્વારિકા નગરીનું નિર્માણ કર્યું, રાજા બન્યા. પેલા વેલા બલરામજીના વિવાહ થાય, પછી ભગવાન કૃષ્ણના રૂક્ષ્મણી સાથે વિવાહ થાય, પછી ભગવાનના અનેક વિવાહની કથા આવી. 16,108 ભગવાનના લગ્ન થયા. શ્યામંતકમણીની કથા સંભળાવવામાં આવી, ઓખારણની કથા સંભળાવવામાં આવી, સુદામાજીનું ચરિત્ર સંભળાવવામાં આવ્યું. અને છેલ્લે દેવકીના મારી નાખેલા ભગવાન 6 પુત્રને લઈ આવે ઇત્યાદિ તમામ કથાઓ 10મ સ્કંદની સંભળાવવામાં આવી. આ 10મું પુષ્પ ભાગવતજીના ચરણમાં સમર્પિત. 11મો સ્કંદ ભાગવતનો, એમાં શરૂઆતમાં યાદવ અને બ્રાહ્મણો દ્વારા શ્રાપ લાગ્યો. ભગવાન દ્વારકાથી બધાઈને પ્રભાસમાં લઈ આવે ને અહીંયા ભાઈઓએ મદિરાનું પાન કર્યું, હાથમાં હથિયારો લીધા અને સ્વસન્ન મૃત બની ગયા, એ કથા સંભળાવવામાં આવી. ભગવાન શ્રી હરિ એ ઉદ્ધવજીને પોતાનું 125 વર્ષનું તેજ આપીને ભગવાન સ્વર્ગ સીધાવી જાય, એ કથા સંભળાવવામાં આવી. સ્વધામ ગમન થાય ભગવાન, એ કથા સંભળાવવામાં આવી. અને એકાદશ સ્કંદને વિરામ આપવામાં આવ્યો. 12મા સ્કંદની અંદર કલિયુગી રાજાઓનું વર્ણન કર્યું. કલિયુગની અંદર કેવા રાજાઓ થશે, કેવા બ્રાહ્મણો, કેવા ક્ષત્રિયો, વૈશ્યો, શૂદ્રો, એવું બધું વર્ણન કર્યું. કલિયુગનો સદગુણ બતાડવામાં આવ્યો. જન્મેજય સુખદેવજી મહારાજનું જવું, તક્ષકનું આવું ડંખ મારવા માટે, તક્ષક ડંખ મારે, જન્મેજય રાજા દ્વારા સર્પયજ્ઞ આસ્તિક ઋષિના કહેવાથી સર્પયજ્ઞ બંધ થયો. આસ્તિક ઋષિને વરદાન આપવામાં આવ્યું સર્પો દ્વારા. માર્કંડેયજીનું ચરિત્ર ચતુર્વિધ પ્રલયના વર્ણન સાથે, ભાગવતના હુંડીના અધ્યાય સાથે ભાગવતનો 12મો સ્કંદ એ ભાગવતજીના ચરણની અંદર સમર્પિત. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરે. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરે. માધવમ શ્રી ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. અને આજ આ 7 દિવસની ભાગવત કથા મેં તમને સંભળાવી. મારી મતિ અનુસાર મને મારા સદગુરુ આગળથી જે કાંઈ જ્ઞાન મળ્યું, જે મેં કાંઈ પ્રાપ્ત કર્યું છે ગુરુ કૃપાથી, એ મેં આપની સામે રજૂ કર્યું. અને આ 7 દિવસની કથામાં તમને જે કાંઈ આ વ્યાસ ગાદી ઉપરથી સારું લાગ્યું હોય ને, એ તમામ ભાગવતજીનું અને મારા સદગુરુનો પ્રસાદ સમજીને તમારી પાસે રાખજો. અને કાંઈ એવી વાત આ વ્યાસ ગાદી ઉપરથી મારાથી બોલાઈ ગઈ હોય અને તમને ન ગમી હોય તો આ નરેન્દ્ર શાસ્ત્રીની જેમ સમજીને કાઢી નાખજો. કારણ કે એ ભાગવતનું નથી, એ મારું હશે. પણ જે કાંઈ સારું છે ને એ મારા સદગુરુનું અને ભાગવતનું છે એમ સમજીને જીવનમાં ઉતારજો. જીવન ધન્ય ધન્ય થઈ જશે તમારું. અમે તો શું બોલી શકીએ, અમારી શું ઓકાત, પણ બોલાવા વાળો આ ઠાકર છે. અને ગુરુનો વાહેથી ગુરુજી વાહો થાબડે ને એના થકી બોલીએ છીએ. બાકી શું બોલી શકીએ આપણે? ભગવાનના ગુણ શું ગાઈ શકીએ? પણ બોલાવા વાળો કોઈક બીજો છે. અમે નથી બોલતા, અમને કોક બોલાવે છે એટલે તમને ગમે છે. અને અમે જ્યારે બોલતા હોય ને ત્યારે કાંઈ ગલત બોલાઈ ગયું હોય ને ત્યારે અમે એમ વિચારી કે આ ગુરુ કે ગ્રંથ ન બોલાવે, આ આપણો કાંઈક દોષ રહી ગયો એટલે બોલાઈ ગયું છે. એટલે એ મારું સમજીને કાઢી નાખજો. સારું એ તો સદગુરુ જ બોલાવે નહીં, ભાગવત ભગવાન જ બોલાવે. આપણે સારું ન બોલી શકીએ.
અને આ 7 દિવસની કથા, આ મારી 52મી કથા, એમાં જેણે જેણે સહયોગ આપ્યો છે તન મનથી, જેણે સેવા આપી છે, એમાં અમારે રસોડામાં 11 જણા છે મુખ્ય. બધા મુખ્ય જ છે, પણ 11 મને એવું લાગે 11 જણા ન્યા છે એ આ મહાદેવના એકાદશ રુદ્ર જ જાણે નો આવ્યા હોય અહીંયા. અમારે ભાઈ પરસોત્તમભાઈ ને સરપંચ સાહેબ ને ભીખાભાઈ ને કેટલાક ના નામ લઉં, અમારે બાપા ને, એ 11 જણાએ આ કથાનું આયોજન થયું ત્યારે હું આવ્યો ત્યારે 11 ની કમિટી હતી. એ 11 રુદ્ર એને પછી એના ગણો તૈયાર કર્યા અને બધાય ગામ આખાએ સપોર્ટ કર્યો. અને બધાય કોઈને કેવું ન પડે, કાઉન્ટર ઉપર ઊભા રહી જાય, સાવરણાય લઈ લઈએ, પાણી છાંટી દે, લાકડાય કાપી દે, કોઈને કાંઈ કેવું ન પડ્યું કે આપણું જ કાર્ય સમજી અને બધાએ તન મનથી સેવા આપી છે. આ સંધ્યાકાલ છે, મેં આગળ જ કીધું હતું કે સંધ્યાકાલે બ્રાહ્મણનો દીકરો જે બોલે ને એ સત્ય હોય. વ્યાસ ગાદી ઉપરથી કહું કે ભગવાન એને ખૂબ આપજે. જેણે જેણે આમાં મહેનત કરી છે ને એને સહાય કરશે ઠાકોરજી. મારે કોઈના વખાણ નથી કરવા, કોઈના નામ નથી લેવા. એનું મારું એક કારણ છે, હું આગળ નામ એનું લિસ્ટ મગાવી શકું, ભાઈ મને નામ આપું, અહીંયા આગળ નામે આવી જાય, હું બધાના નામે બોલી શકું. પણ મને યયાતિ રાજાનું ચરિત્ર યાદ આવે કે યયાતિ રાજા એના પૃથ્વી ઉપર બહુ સત્કાર્ય કર્યા. એની જેટલું કોઈ દાન દક્ષિણા નહોતું કર્યું, એની જેટલી કોઈ મહેનત નહોતી કરી, એની જેટલા કોઈ અનુક્ષેત્ર નહોતા ચલાવ્યા. ઇન્દ્ર ચિંતામાં પડી ગયો, કેટલું બધું યયાતિ કરે છે સત્કાર્ય પૃથ્વી ઉપર, તો એનો દેહ પડશે એટલે મારે ઇન્દ્ર પદવી ખાલી કરી દેવી પડશે. એને ભગવાન નારાયણ આગળ આવીને કીધું, પ્રભુ કાંઈક એવું કરો કે આ યયાતિ રાજા છે એ દાન દક્ષિણા દેવાનું બંધ કરે, નકર એનો દેહ પડશે એટલે મારે ઇન્દ્ર પદવી ખાલી કરી દેવી પડશે. કયું ચિંતા ન કર, એ પૃથ્વી ઉપરનો માણસ છે, ભલે ગમે એટલું સત્કાર્ય કરે પણ એનો દેહ પડે ને અહીંયા આવે ને તો તારે કાંઈ નથી કરવાનું, ઇન્દ્ર પદવી ઉપરથી નીચે ઉતરી જવાનું, યયાતિને ન્યા બેસાડી દેવાનું અને ખાલી તારે એટલું જ કહેવાનું કે હે મહારાજ, એવું તો તમે શું કર્યું કે તમને ડાયરેક્ટ ઇન્દ્ર પદવી મળી ગઈ, આટલું જ કહેજે ખાલી. નારાયણે એમ કીધું ઇન્દ્રને, અને યયાતિનું અવસાન થયું, યયાતિનો દેહ ઉપર ગયો એટલે ઇન્દ્રએ ડાયરેક્ટ ઇન્દ્ર પદવી ખાલી કરી દીધી અને ત્યાં બેસાડી દીધો. ને પછી હાથ જોડીને ખાલી એટલું જ પૂછ્યું કે તમે એવું પૃથ્વી ઉપર શું કર્યું કે તમને ઇન્દ્ર પદવી મળી ગઈ, મારે નીચે ઉતરી જવું પડ્યું. અને મૈંડો ગાવા યયાતિ, મેં આટલી કન્યાના દાન દીધા, નટલા રસોડા કર્યા, નટલા બ્રાહ્મણને દાન દીધી, નટલું આમ કર્યું, નટલું આમ કર્યું. 38 મિનિટ ખાલી પોતાનું મુખે પોતાના પુણ્ય ગાયા. ઇન્દ્રએ બાવડું પકડીને હેઠો ઉતાર દીધો, જવા દે નીચે પાછો, તારા મુખે તે તારા વખાણ કરી લીધા, તારું પુણ્ય પૂરું. એટલે હું તમારા પુણ્ય પૂરા નથી કરવા માંગતો, બધાના નામ લઈને રાખવા માંગુ છું, તમારી પાસે રાખો. જેનું નામ બોલાઈ ગયું એનો નાશ છે ને, એમ કીધું નામ એનો નાશ. એટલે હું નામ બોલીશ તો તમારા પુણ્ય ખલાસ થશે. એટલે જેણે જેણે જાણતા અજાણતા જેમ જેને ગમ્યું એમ જે સેવા કરી એ બધાને ભગવાન દ્વારિકાધીશને ગિરનારી મહારાજને પ્રાર્થના કરું કે એના આખા પરિવાર ધુબાકા દે એવો રાખજો. અને આયા નહીં, જ્યાં જ્યાં સારા આયોજન થાય ન્યાય સેવા કરતા રહીએ તન મનથી, એવી શક્તિ દેજે. અને આ 7 દિવસ આ ભાગવત કથા મેં તમને સંભળાવી, તમે બધાએ શાંતિથી સાંભળી. આ આયોજન આખું કર્યું અમે તો હું તો અહીં 4 વ્યાસગાદી આવીને બેસી ગયો, કથા વાંચીને તમને બધાને બહુ ગમી. પણ લગભગ હું માનું ત્યાં સુધી 3 મહિના સુધી તનતોડ મહેનત કરી. અને મારો ભાઈ જ એમ કહો, મોટો ભાઈ છે શૈલેષભાઈ, એને મહેનત કરી 3 મહિના સુધી અને આખું આયોજન ઊભું કર્યું.
અને તમને બધાને સાઈડે બેસાડ્યા પંખાની, ક્યાંય આમ કોઈ એમ ફોલ્ટ નો કાઢી શકે કે આમ નહોતું એમ. મને એને કીધું કે નરેન્દ્રભાઈ આપણે પાણી ઓલું વોટરનું રાખ્યું છે, આરો પ્લાનનું, કોઈ માંદું ન પડવું જોઈએ તેમ. આટલી જીર્ણપૂર્વક એને આમ સંભાળ લીધી આ આયોજનને સફળ બનાવવામાં. પછી અમારા બધા સ્વયંસેવક ભાઈઓ એ જેમ કેમ બધું ખ્યાલ રાખ્યું, બધું આખા ગામનો બધાનો સાથ સહકાર મળ્યો. મારો પરિવાર આખો રહ્યો. અમારે દીપકભાઈ આફ્રિકાથી પધાર્યા છે, એમનો પરિવાર, એમણે પણ કથાનો શ્રવણનો લાભ લીધો. આજે એક અમારા વિશેષ મહેમાન પણ પધાર્યા, જયંતભાઈ આફ્રિકાથી, આજે સવારે જ પધાર્યા. એમનો પણ વ્યાસગાદી આભાર માને છે, આશીર્વાદ એમને પણ. આ બધું જોગ લગન ગ્રહ વાર તિથિ બધું અનુકૂળ જ હોય ત્યારે જ આવા આયોજન થાય. અને આવા સારા આયોજન થતા હોય એમાં તમે જ્યારે સહકાર આપો ને ત્યારે સમજવાનું કે તમારા ઉપર ભગવાનની કૃપા થઈ છે. સારા કાર્ય થતા હોય ને એમાં તમે સહયોગ કરો ત્યારે સમજવાનું હવે આપણે ઈશ્વરની નજીક ગયા છે. અને એમાં અમારા સંગીત ટીમ, અમારે આશીષભાઈ, બાપુ, જનક બાપુ, નાનુ બાપુ, ભાઈ કિશોરભાઈ, આ બધા એવો કથામાં સૂર પુરાવ્યો કે કથાની અંદર સૂર પુરાવાથી કંઈક વિશેષ ખીલી ગઈ કથા મારી. તો એમને પણ જોરદાર તાલીઓ સાથે વધાવીએ, જનક બાપુની ટીમ ને નાનુ બાપુની ટીમને. એવો સૂર પુરાવ્યો કથામાં. પછી અમારે ભાઈ શીતલ મંડપ સર્વિસ સુધીરભાઈ, જેમ કીધું ને એમ કર્યું. આજે સવારે બહુ પવન હતો, 6 વાગે ફોન કર્યો કે ભાઈ ગાડા ઉડી ગયા, તો 6 વાગે એ હાજર થયો માણસ. અને કામ એના બધાય મેલીની હાજર થઈ ગયા. પવન આજે બહુ હતો તો એને વ્યાસગાદી ઉપરથી આશીર્વાદ સાથે એને પણ તાલીઓથી વધાવો, જેના છાયડે બેઠા છો તમે. પછી આપણે લાઇટ ડેકોરેશન વાળા ભાઈ, એને અંજવાળા કરી દીધા, એમનો પણ સાધુવાદ, એમને પણ તાલીઓના નાદ સાથે વધાવો. અને આ બધાયને આપણને બધાયને આ યાદીની કેમેરામાં કંડારી લીધી. એ ધોરાજીથી પધાર્યા છે શૂટિંગ વાળા ભાઈઓ, કે આ યાદી આપને જ્યારે જ્યારે થાય ત્યારે કેસેટમાં જોઈ શકો. અને જોઈ શકો એટલું નહીં, અહીંથી આપને તમને બધાને સુરતમાં જોવે છે, બોમ્બેમાં જોવે છે, રાજસ્થાનમાં જોવે છે. સદવિદ્યા ચેનલ અને કલ્યાણ ચેનલ, એમના ડાયરેક્ટરો, એમની નીચેનો સ્ટાફ, વિપુલભાઈ ઇત્યાદિ બધાને વ્યાસગાદી ઉપરથી સાધુવાદ સાથે આશીર્વાદ. અને મને ને તમને આ માયકને આગળ આમ ફેરવી નાખું અને પછી હું બોલું તમને સંભળાય નહીં કે આ ગોર બાપા બકે છે કે શું, એમ થાય તમને. પણ ઈ બહુ સુંદર મજાનું કૃષ્ણ ને શિવ શક્તિ સાઉન્ડ બહુ સુંદર મજાનું સેટિંગ કરીને મારો અવાજ તમારા સુધી પહોંચાડ્યો અને તમને રૂડું લાગ્યું, એમનો પણ ખૂબ ખૂબ સાધુવાદ, આભાર. અને આ સ્થાનના દેવ શિવદત્તગીરી બાપુ, હા શિવગીરી બાપુ ને, એમણે પણ અહીંયા આશ્રમમાં કાર્યક્રમ કરવા દીધો આપને. હકીકતમાં તું અહીંના દેવ કહેવાય, સ્થાનિક દેવ. અને એની છત્ર છાયામાં કાર્યક્રમ થયો. રોજ મહાદેવની નજીક રહેવા વાળા વ્યક્તિ છે, તો એમનો પણ ખૂબ ખૂબ સાધુવાદ. યજ્ઞની અંદર જે ભૂદેવોએ સાથ સહકાર આપ્યો છે અને ટૂંકમાં જેણે જેણે જે સેવા આપી છે, કેટલાકનું હવે તો નામ લો, આભાર વિધિ કેટલાકની કરું, પણ જેટલાએ તન મનથી જેણે જેણે આમાં સહયોગ કર્યો એ બધાને દ્વારિકા વાળો જે માગો એ આપે એવા આશીર્વાદ. અને સાથે એટલું કહેતો જાઉં, મારી હર કથામાં કહું છું કે કથા પૂરી થાય ને પછી તમે 7 દિવસ કથા સાંભળી કે નહીં મારી, તો તમારે મને કાંઈક દેવું પડે, દક્ષિણા દેવી પડે ને. અધિકારી છું લેવાનો હતો. 7 દિવસ મેં તમને કથા સંભળાવી
એટલે તમારે મને દક્ષિણા દેવી પડે. તો મારે દક્ષિણામાં તમારી આગળથી બે વચન જોતા, દક્ષિણા નથી જોતી. એમાં હું હર કથામાં કહું, જ્યાં કથા કરવા જાઉં ને ત્યાં છેલ્લે